पंचकुला कार्यालय प्रमुख श्री गणेशोत्सव समिति सूरत शहर आज जहांगीरपुरानी आ केनाल पर भगवान गणेश जी ने रजड़ता मूकीने विसर्जित करी गया है। आ खूब ज खराब कृत्य है। हिंदू धर्म ने नीचू जोवानुं जोवुं पड़े एवुं कृत्य करीने आ गणेश भक्तो साचा गणेश भक्तो न कहेवाय। आपणे शास्त्र विधि प्रमाणे कोई वहेता पाणीमां अथवा तो तमारा घर पासे जलकुंड बनावीने तमे करी शको। आ बंध खाड़ीमां तमे आवी नहेरमां भगवान गणेशने मूकीने खूब ज खराब कृत्य कर्युं छे। મને ચોક્કસ વિશ્વાસ છે કે ભગવાન ગણેશજી તમારી પૂજા અર્ચના કોઈ સ્વીકાર ના કરે। એટલા માટે વિનંતી કે તમે કોઈ પણ જણા હજી નહેરમાં પ્રતિબંધ હોવાના લીધે કોઈ પણ એમાં વિસર્જન કરવા નથી અને પોલીસ તંત્રને અને વિશેષ કલેક્ટર સાહેબને વિનંતી છે કે બંદોબસ્ત મુકાવીને આના પર એવું કાર્ય કરવામાં આવે જેનાથી આ કૃત્રિમ તળાવ પર કોઈ જાય બધા ને અહીંયા વિસર્જન કરે। એક સરકારી તંત્ર તરફથી જાહેરનામું પાડીને અહીંયા જાહેર બોર્ડ પણ મૂકવા જોઈએ કે અહીંયા કોઈ વિસર્જન કરશે તેના પર કાયદેસર કાર્ય કરવામાં આવશે। तो मेहरबानी कर आવું कृत्य न करो एवी तमने विनंती। जय श्री गणेश। दर वर्षे केनालमां विसर्जन थाय छे, सरकार शुं करे? धीरे धीरे ए कृत्य धीरे ओछું થયું છે। સુરતમાં ઘણી બધી સંસ્થાઓ પણ આમાં ધ્યાન આપી રહી છે, છતાં પણ અમુક જણા ગયા વર્ષે ઘણી બધી ગણતરી મેં મૂર્તિ 15-20 મૂર્તિ કાઢેલી, આજે એક દેખાય છે। છેલ્લે દિવસે જે છે 14નું વિસર્જન 14 રહેતી હશે એ ખાસ વિશે ધ્યાન અપાશે। એમાં પોલીસ તંત્ર દ્વારા પણ બંદોબસ્ત મૂકવાની વાત કરી છે। તો અમને अपेक्षा है कि आ वर्षे भक्तों पर थोड़ा ध्यान राखी ने विसर्जन